નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે કાર્બનિક બેઝનો અણુભાર, એના આગળના લેક્ચરમાં કાર્બનિક એસિડનો અણુભાર કેવી રીતે શોધવો એ માટેની બે અલગ અલગ રીત હતી. કાર્બનિક એસિડનો અણુભાર શોધવા માટેની સિલ્વર ક્ષાર પદ્ધતિ, ત્યારબાદ કાર્બનિક બેઝ નો અણુભાર શોધવા માટેની ક્લોરોપ્લેટિનેટ પદ્ધતિ એ જોયેલી હતી. હવે આપણે એનાથી આગળ વધીએ છીએ. કાર્બનિક પદાર્થ છે, એસિડ નથી, બેઝ પણ નથી, તો ન્યુટ્રલ એટલે કે તટસ્થ હોય, એસિડ નો હોય, બેઝ પણ ન હોય, તો એ તટસ્થ હોય. તો આવા તટસ્થ પદાર્થો, એમાં પણ એવા પદાર્થો કે જેનું ઉત્કલન બિંદુ ખૂબ નીચું છે, એ લો બોઇલિંગ છે, એટલે કે આવા બાષ્પશીલ સંયોજનોનો અણુભાર કેવી રીતે શોધવો. બાષ્પશીલ સંયોજનો હોય એ મોટા ભાગે એવા હોય છે, તટસ્થ હોય છે, ન્યુટ્રલ હોય છે. તો આવા બાષ્પશીલ સંયોજનો, એના ઉદાહરણો જો આપણે જોઈએ તો ઉદાહરણોમાં ઇથેનોલ, મિથેનોલ, આ બધા, એસિટિક એસિડ, ઇથાઇલ એસિટેટ, બેન્ઝીન, આ બધા કે જેનું ઉત્કલન બિંદુ ખૂબ જ નીચું છે. આવા ઓછા ઉત્કલન બિંદુવાળા પદાર્થોનો અણુભાર શોધવો હોય તો એ શોધવા માટે આપણે શું કરવું જોઈએ? તો એ માટેની રીત છે, એનું આપણે આજે નામ આપેલું છે વિક્ટર મેયર પદ્ધતિ. અને આખો ક્વેશ્ચન એવો છે કે બાષ્પશીલ સંયોજનોનો અણુભાર શોધવા માટેની વિક્ટર મેયર પદ્ધતિ, વિક્ટર મેયર મેથડ or the molecular weight determination of a volatile compound. બાષ્પશીલ સંયોજનોનો અણુભાર શોધવા માટેની વિક્ટર મેયર પદ્ધતિ. તો આમાં શું હોય અને એવી રીતે આપણે આ બાષ્પશીલ સંયોજનોનો અણુભાર છે એ શોધી શકીએ? તો એ માટે આકૃતિ છે. એ આકૃતિમાં સમય ન બગડે એટલા માટે આકૃતિ મેં અત્યારે અહીંયા એ દોરીને રાખેલી છે. અને એના ઉપરથી જો આપણે આગળ વધીએ તો બાષ્પશીલ સંયોજનો ઇથેનોલ છે, મિથેનોલ છે, બેન્ઝીન છે, ઇથાઇલ એસિટેટ છે, એસિટોન છે, આ બધાના ઉત્કલન બિંદુ ખૂબ જ નીચા છે. એટલા માટે ખૂબ જ નીચા ઉત્કલન બિંદુને લીધે એને આપણે બાષ્પશીલ સંયોજનમાં મૂકી શકીએ છીએ. તો આવા બાષ્પશીલ સંયોજનોનો અણુભાર શોધવો છે, એ માટેની આ આકૃતિ છે. આ આકૃતિની અંદર અહીંયા એક આરબીએફ લેવામાં આવેલો છે, રાઉન્ડ બોટમ ફ્લાસ્ક. આ આરબીએફ ની અંદર પ્રવાહી લેવામાં આવેલું છે, અહીંયા આ લિક્વિડ લેવામાં આવેલું છે. આ લિક્વિડ એવું હોવું જોઈએ કે જેનું ઉત્કલન બિંદુ, જે બાષ્પશીલ સંયોજનોનો અણુભાર શોધવાનો છે એના ઉત્કલન બિંદુ કરતા ઓછામાં ઓછું 20 ડિગ્રી ઊંચું હોય. એટલે કે આપણે જો ઇથેનોલનો અણુભાર શોધવો હોય તો એનું ઉત્કલન બિંદુ આપણને ખબર હોવી જોઈએ, એઝ ફોર એક્ઝામ્પલ 58 ડિગ્રી છે. તો અહીંયા જે લિક્વિડ લેવામાં આવે છે, પ્રવાહી લેવામાં આવે છે, એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ
ઓછામાં ઓછું 78 અથવા એના કરતા ઊંચું હોવું જોઈએ। એટલે કે જો આપણે ઇથેનોલનું ઉત્કલન બિંદુ 58 હોય તો અહીંયા પાણી લેવું હોય તો એ લઈ શકાય। પાણીનું ઉત્કલન બિંદુ છે એ 100 ડિગ્રી સેલ્સિયસ છે। તો હવે આ રીતની રચના છે, આકૃતિ છે, એ આકૃતિમાં એક આરબીએફ લેવામાં આવે। આરબીએફ ની અંદર એ લિક્વિડ લેવામાં આવે। એ લિક્વિડ લઈ અને આરબીએફ નું ઉપરનું મુખ છે, આરબીએફ એટલે રાઉન્ડ બોટમ ફ્લાસ્ક, આ લોંગ નેક વાળો આરબીએફ છે એ લેવામાં આવે। એનો ઉપરનું બૂચ છે, કોક છે, એમાં બે હોલ છે। એક હોલમાંથી હવાની અવરજવર છે એ થઈ શકે એ રીતની રચના છે। અને બીજું આ બીજા હોલમાંથી આ ટ્યુબ, આ ટી આકારની જે છે એ ટ્યુબ એ લેવામાં આવે છે। એને વિક્ટર મેયર ટ્યુબ કહેવામાં આવે છે। આ વિક્ટર મેયર ટ્યુબના નીચેના ભાગમાં આ બલ્બ જેવી રચના છે। આ બલ્બની નીચે ગ્લાસ વૂલ રાખેલું છે, એટલે કાચનું રૂ। આ ગ્લાસ વૂલ છે એના ઉપર તાપમાનની અસર છે એ થતી નથી। બીજું કે આ ગ્લાસ વૂલ એટલા માટે રાખેલું છે કે એક જાતનું રૂ છે, એમાં ઉપરથી અહીંયા જે રાખેલી છે એ હોફમાન બોટલ છે, એ હોફમાન બોટલ આવી હોય। અહીંયા આ ટ્યુબની અંદર આ મોટી એ દર્શાવેલી છે, પણ આવડી મોટી હોતી નથી, ખૂબ જ નાની હોય, જે આપણને અહીંયા દેખાય છે। આ હોફમાન બોટલની અંદર જે બાષ્પશીલ સંયોજનનો અણુભાર શોધવાનો છે એ બાષ્પશીલ સંયોજન એ લેવામાં આવે। એનું એક્ઝેક્ટ વેઇટ, એનું ચોક્કસ વજન એ લેવામાં આવે અને આ હોફમાન બોટલને અહીંયા ઉપરથી મૂકવામાં આવે। જો અહીંયા ગ્લાસ વૂલ રાખેલું ન હોય તો આ બોટલને લીધે આ બલ્બ છે એ તૂટી જાય છે અને એ ડેમેજ થાય, એ નુકસાની ન થાય એટલા માટે અહીંયા નીચે ગ્લાસ વૂલ રાખેલું છે। અને આ ટ્યુબ જે નીકળે છે, ટી આકારની ટ્યુબ, એનો બીજો છેડો છે એ અંકિત નળાકારનો મેઝરિંગ સિલિન્ડર છે, જેને ઊંધો રાખેલો છે, એની અંદર એ રાખવામાં આવે છે। આની અંદર પાણી રાખેલું છે। હવે આ રિએક્શન આપણે ચાલુ કરીએ એટલે આરબીએફ ને બર્નર વડે ગરમ કરવામાં આવે। એ ગરમ કરીએ એટલે આની વરાળ થાય, આનું તાપમાન ઊંચું આવે। આ તાપમાન ઊંચું આવે એટલે આની અંદર જે હવા છે એ બધી જ હવા આમાં આવવા માંડે। એક સમય એવો આવે કે અહીંયા હોફમાન બોટલનું ઉત્કલન બિંદુ આવી જાય એટલે એ લિક્વિડ છે એ લિક્વિડનું બાષ્પમાં રૂપાંતર છે એ થાય, એટલે એ બાષ્પ છે અહીંયાથી આવી અને અહીંયા આવી જાય। એટલે કે શરૂઆતમાં આ લિક્વિડ છે અહીંયા સુધી હોય, અહીંયા જેવી રીતે બાષ્પ આવતી જાય એમ આ લિક્વિડ છે એ નીચે ઉતરતું જાય છે। એક સમય એવો આવે કે હવે અહીંયા આ લિક્વિડ નીચે ઉતરતું નથી અને ત્યાં સ્ટેબલ થઈ ગયું છે, ત્યાંથી આગળ વધતું નથી। તો આપણને એટલો અંદાજ આવે કે હવે આ લિક્વિડનું લેવલ છે નીચું ઉતરશે નહીં। તો હવે અહીંયા જે એટલા ml બાષ્પ મળેલી છે એ બાષ્પને એ નોંધવામાં આવે, એને V1 ml કહેવામાં આવે છે। અને આ V1 ml અથવા આ VmL બાષ્પ ઉત્પન્ન થાય છે। આ VmL બાષ્પ ઉત્પન્ન થાય છે અને આ VmL બાષ્પ ત્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે
આની અંદર લીધેલા બાષ્પશીલ સંયોજનનું વજન W ગ્રામ હોય. W ગ્રામ હોય એ વખતે VmL બાષ્પ ઉત્પન્ન થાય છે. હવે આ વાત છે તાપમાન ઉપર, દબાણ ઉપર આધારિત છે. જે લેબોરેટરીમાં આ એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે એ લેબોરેટરીનું તાપમાન એને આપણે કહીએ છીએ T1. જે તાપમાન છે એ તાપમાન કેલ્વિનમાં લખીએ તો કેપિટલ T1 આવે, એ સેલ્સિયસમાં લખીએ તો સ્મોલ T1 આવે. એવી જ રીતે દબાણ છે એને P1, આ લેબોરેટરીનું જે તાપમાન છે, દબાણ છે, તો એ દબાણને આપણે કહીએ છીએ P1. અહીંયા જે બાષ્પ ઉત્પન્ન થાય છે એ બાષ્પ ઉપર જે દબાણ લાગે છે એ દબાણ એક્ઝેક્ટ જો મેળવવું હોય તો એ દબાણ જે T1 ડિગ્રી T1 તાપમાન હોય એ વખતે જે દબાણ લાગે છે એ દબાણને કહીએ B, અને એમાંથી વોટર પ્રેશર છે, જલ બાષ્પ દબાણ છે એ બાદ કરીએ એટલે આપણને એક્ઝેક્ટ અહીંયા જે બાષ્પ છે એ બાષ્પ શુષ્ક જે બાષ્પ હોય એના ઉપર કેટલું દબાણ લાગે એ આપણે માપી શકીએ છીએ. તો આના ઉપરથી આપણે ગણતરીમાં જો આગળ વધવાનું આવે તો એ માટે આ આકૃતિ છે, અહીંયા લીધેલા પદાર્થનું વજન W ગ્રામ છે, ઉત્પન્ન થતી બાષ્પ છે એ VmL છે. હવે આના ઉપરથી આપણે ગણતરીમાં આગળ વધીએ છીએ. એક નંબરમાં લીધેલા બાષ્પશીલ સંયોજનનું વજન બરાબર W ગ્રામ. ઉત્પન્ન થતી બાષ્પનું કદ બરાબર VmL. પ્રમાણભૂત દબાણ એટલે કે સ્ટાન્ડર્ડ પ્રેશર એને આપણે કહીએ છીએ P0 is equal to 760 mm. એવી જ રીતે પ્રમાણભૂત તાપમાન સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર T0 is equal to 273 Kelvin. પ્રયોગશાળાનું તાપમાન
કેપિટલ T1 બરાબર T ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273 કેલ્વિન. ત્યારબાદ T ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉત્પન્ન થતી બાષ્પ નું દબાણ P1 બરાબર B માઇનસ F, જ્યાં B બરાબર ઉત્પન્ન થતી બાષ્પનું દબાણ અને F બરાબર જલ બાષ્પ દબાણ ઉત્પન્ન થતી અહીં આવશે શુષ્ક બાષ્પનું દબાણ P1 અને 7 નંબરમાં STPA ઉત્પન્ન થતી બાષ્પનું કદ બરાબર V0 ml. આ બધા જ પોઈન્ટ્સ છે એ આપણા માટે ખૂબ જ અગત્યના છે. હવે આના ઉપરથી આપણે 11-12 પણ આવેલું હશે સામાન્ય વાયુ સમીકરણ, એ આપણે આવેલું છે. એટલે કે P1 V1 upon T1 is equal to P2 V2 upon T2, એ આપણે આવી ગયું છે. પણ આપણે એક અહીંયા STP લઈએ છીએ. STP એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એટલે કે જો તાપમાન T0 હોય, દબાણ P0 હોય, એ વખતે જે બાષ્પ ઉત્પન્ન થાય છે એ બાષ્પનું કદ કેટલું હોય એ આપણે શોધવાનું છે. એટલે આપણે અહીંયા લખી શકીએ સામાન્ય વાયુ સમીકરણ P0 V0 upon T0 is equal to P1 V1 upon T1. હવે આની અંદર આપણે P0 આપણને આપેલું છે, T0 આપણને આપેલું છે, P1 V1 અને T1 આ બધા જ પોઈન્ટ્સ છે એ આપણને આપેલા છે. તો એના ઉપરથી આપણે અહીંયા V0 ને સૂત્રનો કરતા બનાવીએ તો V0 બરાબર P1 V1 upon T1 into T0 છેદમાં P0. આના ઉપરથી આપણને V0 છે એટલે કે STPA જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુ V0 નો આપણને ખ્યાલ આવે છે. હવે એવોગેડ્રો નો સિદ્ધાંત આપણે અગાઉ આવી ગયેલો છે. એવોગેડ્રોએ જે સિદ્ધાંત આપેલો એ અનુસાર STPA કોઈ પણ વાયુ લેવામાં આવે, આપણે ઉદાહરણમાં આજે નાઇટ્રોજન વાયુની વાત કરીએ તો નાઇટ્રોજન વાયુનો અણુભાર એટલે કે N2 નાઇટ્રોજન વાયુ છે. એટલે કે એક નાઇટ્રોજન વાયુના અણુમાં 2 નાઇટ્રોજન રહેલા છે, તો આનો અણુભાર થાય
28 ગ્રામ. તો એસટીપીએ જો 22,400 ml નાઇટ્રોજન વાયુ લેવામાં આવે, એસટીપીએ 22,400 ml જો નાઇટ્રોજન વાયુ લેવામાં આવે અને એનું વજન છે કરવામાં આવે તો એ વજન 28 ગ્રામ થાય. એટલે કે એસટીપીએ એટલે કે P0 T0 P0 છે એ 760 mm છે, T0 છે એ 273 કેલ્વિન છે. જો આટલું દબાણ અને આટલું તાપમાન લેવામાં આવે અને જો 22,400 ml એ વાયુ લેવામાં આવે તો એનું વજન છે એ એના અણુભાર બરાબર થાય છે. આના ઉપરથી આપણે આગળ વધીએ. એટલે કે એસટીપીએ 20 ml બાષ્પનું વજન, એસટીપીએ 20 ml બાષ્પનું વજન 20 ml બાષ્પનું વજન બરાબર W ગ્રામ. એટલે કે જો એસટીપીએ 20 ml બાષ્પ ઉત્પન્ન થતી હોય તો એસટીપીએ 20 ml બાષ્પનું 20 ml બાષ્પ ઉત્પન્ન થાય તો ત્યારે લીધેલા પદાર્થનું વજન બરાબર W ગ્રામ. એટલે કે જો એસટીપીએ 20 ml બાષ્પ ઉત્પન્ન થાય તો આ 20 ml બાષ્પ ક્યારે ઉત્પન્ન થાય કે જ્યારે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન W ગ્રામ હોય. હવે જો એસટીપીએ 22,400 ml બાષ્પ ઉત્પન્ન થાય ત્યારે બાષ્પશીલ પદાર્થનું વજન શું થશે? 22,400 ગુણ્યા W છેદમાં V0 ગ્રામ. એટલે કે આ 22,400 એવોગેડ્રોનો જે છે એ સિદ્ધાંત કે જો 22,400 ml બાષ્પ હોય તો એ વખતે આટલા ગ્રામ ઉત્પન્ન થાય છે. એનો અર્થ એ થાય કે બાષ્પશીલ સંયોજનનો અણુભાર
બરાબર 22,400 ગુણ્યા W છેદમાં V0 એકમ આવશે ગ્રામ પર મોલ। એટલે કે જો V0 છે ખૂબ જ અગત્યનું છે। જો અહીંયા V0 બરાબર 22,400 લેવામાં આવે તો આપણને અહીંયા જે આવે એ વજન મળે, એનો અણુભાર મળી જાય છે। એટલે આપણે આ V0 ml બાષ્પ છે એ ખૂબ જ અગત્યની છે। હવે બાષ્પ ઘનતા વેપર ડેન્સિટી, આ વેપર ડેન્સિટી જો મેળવવી હોય તો એ એવી રીતે મેળવી શકાય, તો એ માટે હાઇડ્રોજનની બાષ્પ ઘનતાને આપણે સ્ટાન્ડર્ડ માનીએ છીએ। એને આપણે હાઇડ્રોજનની બાષ્પનું વજન V0 ml જે આવે છે એના વડે આપણે એને ભાગીએ, એટલે બાષ્પ ઘનતા વેપર ડેન્સિટી બરાબર અણુભાર એને ગુણ્યા 1/, હાઇડ્રોજનની બાષ્પ ઘનતા અથવા હાઇડ્રોજનની બાષ્પનું વજન। એટલે અહીંયા આવશે હાઇડ્રોજન વાયુ છે એટલે હાઇડ્રોજનની, એટલે આના બરાબર શું આવશે 2 1/2 ગુણ્યા અણુભાર। એટલે કે જો આપણે વેપર ડેન્સિટી શોધવી હોય તો અણુભારને 2 વડે ડિવાઈડ કરવામાં આવે તો વેપર ડેન્સિટી મળે છે, બાષ્પ ઘનતા છે એ મળે છે। અથવા જો વેપર ડેન્સિટી આપણને આપેલી હોય એના ઉપરથી અણુભાર શોધવો હોય તો આ વેપર ડેન્સિટીને 2 વડે ગુણવામાં આવે તો પણ એનો અણુભાર છે એ આપણને પ્રાપ્ત થાય છે। તો આ વાત હતી બાષ્પશીલ સંયોજનનો અણુભાર શોધવા માટેની। હવે આના ઉપરના દાખલાઓ છે, એક્ઝામ્પલ્સ છે, એ આપણે આવતા લેક્ચરમાં જોવાના છે કે બાષ્પશીલ સંયોજનનો અણુભાર કેવી રીતે શોધી શકાય અને એના દાખલાઓ છે, એક્ઝામ્પલ્સ છે, એ આપણે આવતા લેક્ચરમાં જોવાના છે। ઓકે, તો અહીંયા આ બાષ્પશીલ સંયોજનોનો અણુભાર શોધવા માટેની વિક્ટર મેયર પદ્ધતિ છે પૂરી કરીએ છીએ। ઓકે, થેન્ક યુ વેરી મચ।